તો સમાચાર અત્યારે સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે। રખડતા ઢોરનો આતંક હજુ પણ ત્યાં યથાવત જોવા મળી રહ્યો હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। 5 વર્ષના બાળક પર રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। સૌગઢ માલીવાડા ગામનો આ સમગ્ર બનાવ છે તે પ્રકાશમાં આવી રહ્યો છે। રખડતા ઢોરનો આતંક યથાવત દીકરાને બચાવવા જતી માં પણ ઢોરનો શિકાર બની છે। ત્યારે રખડતા પશુએ હુમલા કર્યા હોવાની જે સમગ્ર ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સાબરકાંઠાથી આ સમગ્ર બનાવ સામે આવી રહ્યો છે, જેમાં રખડતા ઢોરે 5 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો। ત્યારે આ બાળકને બચાવવા માટે જતી એની માતા પર પણ રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે રખડતા ઢોરે જે હુમલો કર્યો છે તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને સૌગઢ ગામ છે ત્યાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળ્યો। 5 વર્ષના બાળક પર કરાયો હુમલો। વધુ વિગતો અમારા સંવાદદાતા ચિરાગ મેઘા આપી રહ્યા છે ફોન લાઈન પર। ચિરાગ, રખડતા ઢોરનો આતંક સાબરકાંઠામાં યથાવત 5 વર્ષના માસૂમ પર હુમલો થયો, શું કહેશો? જી, સાબરકાંઠાના હિંમતનગરના સૌગઢ માલીવાડા વિસ્તારનો આ બનાવ છે। હિંમતનગરના સૌગઢના માલીવાડા વિસ્તારની અંદર શેરીની અંદર બપોરના સમયે જે બાળકો છે તે બાળકો હાલ શાળાનું વેકેશન ચાલી રહ્યું છે તે દરમિયાન બાળકો છે તે બાળકો રમતા હતા। તે દરમિયાન રખડતા પશુ છે તે રખડતા પશુએ બાળક ઉપર હુમલો કર્યો હતો। એક નહીં પરંતુ 2 બાળકો ઉપર રખડતા પશુએ જીવલેણ હુમલો કર્યો છે। 5 વર્ષના માસૂમ ઉપર જે રખડતા પશુએ જે હુમલો કર્યો છે તેને લઈ સ્થાનિકોમાં પણ ભય છે। જોકે સદનસીબે સમય સૂચકતા આસપાસના રહીશો છે તે બહાર દોડી આવ્યા, જેને કારણે જે બાળક છે તે બાળકનો સદનસીબે બચાવ થયો છે અને જે નાની મોટી ઈજાઓ પહોંચતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેને લઈ સારવાર અર્થે બાળકને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને જ્યાં બાળકની હાલ સ્થિતિ છે તે સ્થિતિ તંદુરસ્ત જણાવવામાં આવી રહી છે। જોકે માલીવાડા ગામમાં જે રખડતા પશુના આતંકને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જી, તમામ વિગતો આપી તે બદલ આભાર ચિરાગ। તો સાબરકાંઠાથી આ માહિતી સામે આવી રહી છે, જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું, રખડતા ઢોરનો આતંક સૌગઢ ગામમાં હજુ પણ યથાવત જોવા મળ્યો છે। 5 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે આ બાળકને બચાવવા જતી એની માતા પણ ઢોરનો શિકાર બની હતી। માતા પર પણ ઢોર દ્વારા હુમલો કરાયો।